અને હવે સમાચારો પર નજર કરીએ તો નર્મદાથી સમાચાર છે। પંચકોશી પરિક્રમામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે। પંચકોશી પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા ટ્રાફિક જામ સર્જાયો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। નાવડીઓ ઓછી પડતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। તિલકવાડાથી ભક્તોને લઈને એસઓયુની બસો મંગાવાઈ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બસો મંગાવાઈ છે। 13 જેટલી મિની બસને સેવામાં મૂકવામાં આવી છે। રેંગણ ઘાટ પર ભીડ વધી જતા મિની બસ સેવા મૂકવામાં આવી। વાવડી ચોકડી પરથી અંદર જવા પર રોક લગાવી દેવામાં આવ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તો છે એ ઉમટી પડ્યા છે। પરિક્રમામાં ભક્તોની ભીડ વધી ગઈ છે। જેના કારણે થોડી અસુવિધા સર્જાઈ છે। જો કે સુવિધા પરત કરવા માટે પણ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। જેમ કે એસઓયુથી 13 મિની બસ બોલાવવામાં આવી છે। જે નાવડીઓ ઓછી પડી છે એને લઈને પણ સતત કામગીરી ચાલી રહી છે। પણ તમે તસવીરો જોઈ શકો છો કે દૂર દૂર સુધી જ્યાં નજર જાય છે ત્યાં સુધી ભક્તો જોવા મળી રહ્યા છે આ પરિક્રમાને લઈને। વધુ વિગતો સાથે નર્મદાથી સંવાદદાતા પ્રવીણ ફોનલાઈન ઉપર જોડાયા છે। પ્રવીણ, આટલી મોટી સંખ્યામાં ભીડ જોડાઈ છે, ક્યાંક ને ક્યાંક થોડી અસુવિધા વ્યવસ્થા પણ સર્જાઈ છે, કઈ રીતે કામગીરી ચાલી રહી છે એ સમજાવો। જી ચોક્કસથી હાલમાં જે 3 થી 4 દિવસની રજાઓનો ગાળો ચાલી રહ્યો છે, મિની વેકેશનને લઈને રજાઓના ગાળાને લઈને પ્રવાસીઓ જે છે બહુ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અહીંયા આવી ગયા હતા। લગભગ અંદાજે 2 થી 3 લાખ પબ્લિકની તો અંદાજો તંત્રને હતો ને એ પ્રમાણે વ્યવસ્થાઓ પણ કરી હતી। રાત્રિના તમામ કર્મચારીઓ જે હતા તેમને પણ ખડે પગે રહેવાની સૂચના આપી હતી। પરંતુ હાલમાં એવી પરિસ્થિતિ થઈ છે કે 5 થી 7 લાખ પ્રવાસીઓ એક જ રાતમાં આવી જતા જે કીડિયારું ઉભરાયું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ અને જેને લઈને પ્રશાસનને પણ જે પરિક્રમાવાસીઓને સાચવવાની તકલીફ પડી। એટલે પ્રશાસને જે છેલ્લા 10 કિલોમીટર દૂરથી વાહનો થોભાવી દીધા અને તે અટકાવી દીધા। ઘણા બધા પરિક્રમાવાસીઓ એવા છે કે જે લોકોએ આજે પરિક્રમા કર્યા વગર પાછું જવું પડ્યું અને જેમણે અડધી પરિક્રમા કરી છે તેને તિલકવાડાથી પણ વારી દેવામાં આવ્યા છે કે મહેરબાની કરીને આજે તમે અહીંયાથી જતા રહો, નહીં તો આગળ તમે બીજા 2 લાખ લોકો ઊભા છે નાવડીઓની રાહ જોઈને, ત્યાં તમે ફસાઈ જશો। લગભગ 3 થી 4 કલાકનું વેઇટિંગ નાવડીઓમાં પણ રાખવામાં આવ્યું હતું। કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે 20 નાવડી વધારી દેવામાં આવે, પરંતુ જે નાવડી લાવવાની પોચા ઘાટથી લાવવાની હતી એની વચ્ચે જે ડુબારું પુલ જે બનાવવામાં કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો છે એ પુલને કારણે નાવડી લાવી શકાય એવી પણ પરિસ્થિતિ હાલમાં નથી। એટલે તંત્ર હાલમાં જે બેકાબુ બનેલી ભીડ અને ટ્રાફિકને કંટ્રોલ કરવામાં લાગી રહી છે। જી બિલકુલ, આભાર પ્રવીણ વિગતો આપવા માટે। आपके लिए गाड़ी की व्यवस्था की है। प्रॉब्लम ये है कि रेंगन गांव में ट्रैफिक जाम हुआ है। मैं खुद चल के आया हूँ 1.5 किलोमीटर। अभी जो आगे चल के गए हैं वो उस गाड़ी में बैठकर निकल जाएंगे। और आपकी जो गाड़ियाँ है वो अगर मंगवानी है तो भादरवा देव जी का जो मंदिर है उसके नीचे जो है वहाँ तक आप गाड़ियाँ मंगवा सकते हैं। मैंने पीआई को सूचना भी दे दी है। नीचे मतलब 5 किलोमीटर दूर है सर। अरे लेकिन वहाँ तक हम विंगर गाड़ियाँ भेज रहे हैं ना। विंगर आप सर अभी आपका पुलिस का टेम्पो बड़ा गया था, हमने हेल्प मांगी कि 20-50 लोग आ जाएंगे, वो आप भेजिए। वो भी बिना के लेके नहीं गए सर। बसेस है, मैंने फोटो भी है मेरे पास, लेकिन वहाँ पे ट्रैफिक जाम में है। मैंने पीआई को भेजा है, तो इधर आप 1-1.5 किलोमीटर चलिए या फिर बसेस आ जाएंगे। सर पर हालत बहुत खराब है। बोला था कि ऊपर चले जाइए गांव में, बात सही है। अरे बात सही है, लेकिन अगर जाम में फंसे यहाँ पे 1.5 किलोमीटर पे तो कैसे आएगी।